ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર રૂંગટા સ્કૂલ નજીક ઓપન ડિવાઈડર ગેરકાયદેસર રીતે કુડાવી 4 વ્હીલ વાહનો દ્વારા ક્રોસિંગ કરવામાં આવતા વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। આ વિસ્તાર ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યંત વ્યસ્ત હોવા છતાં વાહન ચાલકો દ્વારા નિયમોની અવગણના કરવામાં આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક અલ્ટો કારના ચાલકે ગેરકાયદેસર રીતે ડિવાઈડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતા અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા અન્ય વાહનો સાથે અથડામણ સર્જાઈ હતી। પરિણામે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્થળે ઓપન ડિવાઈડર હોવાના કારણે વારંવાર વાહન ચાલકો ખોટી દિશામાં ક્રોસિંગ કરે છે, જેના કારણે અકસ્માતોનો ખતરો સતત વધતો જાય છે। તેઓએ તાત્કાલિક અસરથી આ સ્થળે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, બેરિકેડિંગ અથવા ડિવાઈડર બંધ કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય।